વેલકમ બેક. અને ગિરનાર સાધુ વિવાદમાં હવે અખાડા પરિષદ પણ મેદાનમાં આવી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ ચીમકી આપી છે. મહેશગીરી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે હરિગીરી બાપુને કોઈ આંગળી તો લગાવે, આંગળી અડાડશો તો જોયા જેવી થશે. ગુજરાત મહારાષ્ટ્રથી માણસો બોલાવીને શું કરવા માંગો છો? અખાડા પરિષદના તમામ સાધુ સંતો જૂનાગઢ ઉમટશે. તમારે કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં જઈને લડાઈ કરો, વિડીયો બનાવીને સાધુઓને બદનામ ન કરો. તો રવિન્દ્ર પુરીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે મહેશગીરીને ચાપખા મારતા તેમણે કહ્યું કે અમે મહેશગીરી બાપુનો સખત વિરોધ કરીએ છીએ. અને આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હરિગીરી બાપુ એક સન્માનનીય વ્યક્તિ છે. જો તમને આંગળી પણ અડાડશો તો જોયા જેવી થશે. તો જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસથી જે આ વિવાદ થઈ રહ્યો છે તેને લઈને અત્યારે હવે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખે પણ ચીમકી ઉચ્ચારી છે. અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે મહેશગીરી બાપુ પર તેમણે આ ચાપખા મારતા કહ્યું કે જો આંગળી પણ અડાડશો હરિગીરી બાપુને તો જોવા જેવી થશે. और महेशगिरी जी ने जो किया है ये अच्छी बात नहीं है। उन्होंने वीडियो बना करके जितने उनके वहाँ लोग हैं, महाराष्ट्र से लोगों को बुलाया है, गुजरात से लोगों को बुलाया है, वो क्या करना चाहते मैं उनसे पूछना चाहता हूँ। अगर हरिगिरी जी को किसी की उंगली लग गई, अखिल भारतीय अखाड़ा परिषद ये बर्दाश्त नहीं करेगा। ये जितने भी हम महाकुंभ में संत हैं, सभी संत जो है जूनागढ़ में पहुँचेंगे। मैं ये महेशगिरी को कहना चाहता हूँ, मेरे भैया जब आप MP थे, जब आप पार्लियामेंट में थे, तब तो आप पजामा पहनते थे, तब तो आप पैंट पहनते थे। अब आपने दोबारा संन्यास कब लिया हमारी? अब आप नेता नहीं रहे, अब आपको टिकट नहीं मिली, अब आप मठ मंदिरों पे कब्जा करेंगे, ये उचित नहीं है। और संत ही संतों के साथ लड़ाई कर रहा है। मैं समझता हूँ ये बहुत अच्छी बात